અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ગુજરાત પ્રદેશના આયોજન હેઠળ તારીખ 28 જુલાઈ 2026ના રોજ ગાંધીનગર જિલ્લાના જાસપુર ખાતે આવેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં ભવ્ય પત્રકાર સુરક્ષા સંમેલન યોજાયું। આ સંમેલનમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પત્રકારો, રાજકીય પક્ષના, વિરોધ પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પત્રકારોની સુરક્ષા, સ્વતંત્ર અને નિર્ભય પત્રકારત્વ, પત્રકારો પર થતા હુમલા, કાનૂની રક્ષણ તેમજ પત્રકાર સુરક્ષા કાયદાની આવશ્યકતા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। વક્તાઓએ જણાવ્યું હતું કે લોકશાહીમાં મીડિયા ચોથો સ્તંભ છે અને સમાજને સાચી માહિતી પહોંચાડતા પત્રકારોને સુરક્ષિત વાતાવરણ મળવું જરૂરી છે। પત્રકારોના અધિકારોનું રક્ષણ થાય અને તેમની સુરક્ષા માટે અસરકારક કાયદો અમલમાં આવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ માંગને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો। સંમેલનના અંતે પત્રકાર એકતા, નિષ્પક્ષ પત્રકારત્વ અને લોકશાહી મૂલ્યોને વધુ મજબૂત બનાવવા માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। અહેવાલ શૈલેષભાઈ ઠાकुर, आजाद मीडिया लाइव, गांधीनगर। काम सत्य बात की पत्रकारों को कहीं ठोकर भी लगती है कि कुछ कोई गलत भी बोल देता है और पत्रकारों को कोई सही भी बोल देता है, और उसके बावजूद भी आप डटकर सत्यता को बाहर लाने का काम करते हैं। इसलिए आप सबको शुभेच्छाएं देता हूँ, आपको परिवार को शुभेच्छाएं देता हूँ, और मेरे लायक कुछ भी सेवा हो तो आप मुझे बताइएगा। मैं विधानसभा के अंदर बात रखी है तो इसके बाद भी अगर रखने की जरूरत पड़ी तो मैं आपके ये मन से बोल के जाता हूँ कि आपके लिए प्रयत्न जरूर से करूँगा। और आप सबका मैं आभारी हूँ, दुनिया ट्रस्ट का आभारी हूँ कि मुझे यहाँ पे सम्मान मिला। और पत्रकार के जो परिषद के जो संगठन है उस सब संगठन को मैं दिल से आभार व्यक्त करती हूँ कि मुझे यहाँ आकर मेरी जो बात रखने का मुझे मौका मिला। અને અત્યારે પત્રકારોમાં ચાર ભાગ પડ્યા છે। હું તો મોટી ચેનલનો પત્રકાર છું, ગાંધીનગર। હું તો મોટો પેપરનો પત્રકાર છું। સાહેબ, અત્યારે સૌથી મોટું જમાનું ડિજિટલ પત્રકારત્વનો છે, સોશિયલ મીડિયાના પત્રકાર। અને જેનજીએ સાબિત કરી બતાવ્યું, તમે બધા પત્રકાર છો અને તમે બીજા પણ 10-15 જેવી યુવાનો છે તૈયાર કરી શકો છો। આગામી સમયમાં બહુ જરૂરી છે યુટ્યુબ હોય, ડિજિટલ બહુ જરૂરી છે। અને હું તો તમને એમ કહું છું મિત્રો કે હવે ટીવી, કારણ હું તો ચેનલ હેડ રહ્યો છું, આ બધામાંથી ગુજરીને આવ્યો છું, મને બધી ખબર છે। છાપું વાંચવાની સંખ્યા બહુ ઘટી રહી છે, ટીવી જોવાની સમસ્યા ઘટી રહી છે, કોઈ પાસે સમય નથી।